તે મારા સંતની રે મેં તો માણી ન જાણી રામ હો રામ ઊંચી મેળી તે મારા સંતની રે અમને તે તેડા શીત મોકલ્યા અમને તે તેડા શીત મોકલ્યા કે મારો પિંડ છે કાચો રામ મોઘા તે મૂલની મારી ચુંદડી મેં તો માણી ન જાણી રામ હો રામ ઊંચી મેળી તે મારા સંતની રે અડધા પહેર્યા અડધા પાથર્યા અડધા પહેર્યા અડધા પાથર્યા અડધા ઉપર ઓઢાડ્યા રામ ચારે છેડે ચારે જણા ડોલી ડગમગ જાય રામ હો રામ ઊંચી મેળી તે મારા સંતની રે નથી તરાપો નથી તુંબડા નથી તરાપો નથી તુંબડા નથી ઉતારાનો આરો રામ મહેતા નરસિંહના સ્વામી શામળા ડોલી પાર ઉતારો રામ હો રામ ઊંચી મેળી તે મારા સંતની રે મેં તો માણી ન જાણી રામ હો રામ ઊંચી મેળી તે મારા સંતની રે ઓમ હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ હરિ ઓમ ઓમ સહના ભવતુ સહનૌ ભુનક્તો સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ ઓમ શાંતિ શાંતિ શાંતિઃ શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम् ઓકે મંગલાચરણનું વાક્ય ચંદ્રિકાબેન ઓમ નમો ભગવતે વૈવસ્વતાય મૃત્યવે બ્રહ્મ વિદ્યાચાર્યાય નચિકેતસે ચ ઓકે પ્રથમ મંત્ર પણ ઉતંતિ બંતો સુકૃતસ્ય લોકે ગુહાં પ્રવિષ્ટો પરમે પરાર્ધે છાયા તપૌ બ્રહ્મવિદો વદન્તિ પંચાગ્નયો યે ચ ત્રિણાચિકેતાઃ. ઓકે ગઈકાલે આપણે આની પહેલાની જે વલ્લી છે એમાં છેલ્લા જે શબ્દો જોઈ રહ્યા હતા એમાં સમાસનું જે છે થોડીક એમાં ગરબડ હતી એ શબ્દો આપણે પહેલા જોઈ લઈએ જરાક એમાં પ્રાકૃત બુદ્ધિ જે છે એ બહુબ્રીહી સમાસ એ તો બરોબર છે પણ યથોક્ત સાધન રહિત એમાં થશે યથોક્તૈઃ સાધનૈઃ રહિત
યથોક્તૈઃ સાધન અને સાધનૈઃ રહિતઃ. યથોક્તૈઃ સાધન જે ઉપર દર્શાવેલા છે સાધન અને સાધનેન રહિતઃ સાધનૈઃ અથવા તો સાધનેન સાધનૈઃ કારણ કે ઉપર વધારે સાધન છે એટલે સાધનૈઃ રહિતઃ એટલે તૃતીયા તત્પુરુષ સમાસ થશે. યથોક્ત સાધનૈઃ રહિતઃ અને જ્યારે સાધન જે છે એનું વિશેષણ યથોક્ત છે. બરોબર, જે દર્શાવવાનું છે મુખ્ય વસ્તુ શું છે? સાધન. અને સાધન ક્યાં દર્શાવેલા છે? આગળ દર્શાવી દીધેલા છે એટલે યથોક્ત એટલે એને પણ તૃતીયા વિભક્તિ. જ્યારે વિશેષણ હોય એની સાથેનું એને પણ તૃતીયા વિભક્તિ જ લાગે. આમ યથોક્ત સાધન કર્મધારય પણ યથોક્ત સાધનૈઃ રહિતઃ તત્પુરુષ. પણ જ્યારે એનો વિગ્રહ કરતા હોઈએ આખા બધા ત્રણેય શબ્દોનો તો યથોક્તૈઃ સાધનૈઃ રહિતઃ. બરોબર, આ પ્રમાણે એને દર્શાવાય. પછી યથોક્ત સાધનવાન તો પેલું જે કર્યું એ પ્રમાણે યથોક્તૈઃ સાધનઃ સાધનાની અને સાધનવાન ત્યાં મતુ પ્રત્યય છે. મતુ પ્રત્યય છે એટલે સાધન સાધનઃ અસ્ય અસ્તિ ઇતિ સાધનવાન સાધનવત અને પ્રથમા વિભક્તિ થાય સાધનવાન. એટલે યથોક્ત સાધનવાન તો યથોક્તાની સાધનાની ત્યાં કર્મધારય જે ઉપર કરીએ છીએ એ પ્રમાણે છે. પણ યથોક્ત સાધનાની અસ્ય અસ્તિ એ પ્રમાણે એનો અસ્ય અસ્તિ એટલે યથોક્ત સાધનવાન. યથોક્ત સાધન કર્મધારય અને યથોક્ત સાધનવાન એ તદ્ધિત શબ્દ બને એનાથી જે યુક્ત છે. ઓકે, એટલે આ કહેવાનું હતું. મને સેટિસ્ફેક્શન ના થાય ત્યાં સુધી એની પાછળ પડ્યું છે. ઓકે, આ ત્રીજી વલ્લી છે. એમાં શું કે છે? ઋતમ પિબંતૌ ઇતિ અસ્યાહ વલ્યાહ સંબંધઃ. તો શબ્દો છે એને છૂટા પાડીએ તો ઋતમ પિબંતૌ પિબંતૌ ઇતિ પિબંતૌ ઇતિ અસ્યાહ વલ્યાહ. પિબંતૌ અને ઇતિ છે તો કઈ સંધિ છે ત્યાં? પિબંતૌ અને ઇતિ. તો એ તો એચો એ વાયવળ થાય છે. અયાદી સંધિ. એચો એ વાયવળ થાય. એચો એ વાયવળ એટલે શું થશે? આવ. આગળ શું છે? એચ છે કે નહીં એટલે એ જોવાનું આપણે. અ છે કે એચ છે એને આધાર નક્કી કરવાનું એટલે આવ થશે એટલે પિબંતાવ છે. બરોબર ને, આવ થયો ત્યાં પિબંતાવ. અને પછી વિત્સ્યા તો પિબંતૌ ઇતિ. પછી ઇતિ અસ્યાહ તો ઇત્યસ્યાહ યણ સંધિ. ત્યાં યણ સંધિ. બરોબર. અને અસ્યાહ વલ્યાહ અસ્યાહ જુદું કરીએ તો અસ્યાહ વલ્યાહ. યકારનો લોપ હતો. યકારનો લોપ થયો છે. યકારનું મૂળ શું છે? સકાર. સકાર. સકારમાંથી યકાર આવ્યો અને યકારનો લોપ થયો. સકારમાંથી યકાર સીધો આવે છે. સકારમાંથી રેફ થાય સસજુ રૂહુથી અને રેફમાંથી યકાર થાય ભોપગોથી અને પછી લોપ શાકલ્યથી યકારનો લોપ થાય. બરોબર, એટલે મૂળ સકાર છે અને સકારમાંથી આ પછી યકાર થઈને જતો રહ્યો છે. જ્યારે પણ વિસર્ગ જોવા ના મળે ત્યારે આ નિયમ હોય. બરાબર, છૂટું પાડીએ તો અસ્યાહ વલ્યાહ. વલ્યાહ વલ્લી શબ્દ અને કઈ વિભક્તિ છે આ? વલ્લી. સિતિયાહ એટલે તૃતીય.
તૃતીય વિભક્તિમાં શું થાય? પંચમી કે છઠ્ઠી એક વચન હોવી જોઈએ. એટલે છઠ્ઠી વિભક્તિ એક વચન, બરોબર. નદી શબ્દ, સીતાયાહ નદી બરોબર. હવે જ્યારે નદ્યાહ સંસ્કૃતનો ક્લાસ થાય લખી દેજો અંદર, બધા નદી શબ્દ મોઢે કરજો, બરોબર. મોઢે કરીને આવવાનું સંસ્કૃત ક્લાસમાં, એટલે મેસેજ એક લખી દેજો કોઈક, બરોબર. કારણ કે વારંવાર આવતો હોય અને આપણને એ વસ્તુ ખ્યાલ આવી જાય, એટલીસ્ટ ખબર પડવી જોઈએ કે શું છે આ, બરોબર. એટલે અસ્યાહ બલ્યાહ સંબંધ, એટલે અહીંયા કે છે કે ઋતમ પિબંતૌ ઇતિ અસ્યાહ બલ્યાહ સંબંધ. અહીંયા જે દર્શાવ્યું છે જે પહેલો મંત્ર, અને એ મંત્ર શું દર્શાવે છે કે ઋતમ પિબંતૌ, આ જે મંત્ર છે એની અંદર આ વલ્લી આ પ્રમાણે છે, એનું કનેક્શન. હવે ઋતમ પિબંતૌ એટલે શું છે? એટલે હવે કનેક્શન એમાં બતાવે છે. શું કહે છે? અહીંયા જે ટોપિક છે એનો આ મંત્રની સાથેનો સંબંધ. એ શું કહે છે? વિદ્યા વિદ્યે નાના વિરુદ્ધ ફલે ઇતિ ઉપન્યસ્તે. વિદ્યા અને અવિદ્યા, વિદ્યા અને અવિદ્યા એટલે દ્વિવચન. નાના વિરુદ્ધ ફલે, બંનેના ફળ કેવા છે? વિરુદ્ધ છે. ઇતિ ઉપન્યસ્તે, એવું અહીંયા નિરૂપણ કરવામાં આવેલું છે. ઉપન્યસ્તે. હવે ઉપન્યસ્તે શબ્દ છે ઉપન્યસ્ત, શબ્દ છે શું છે? ઉપન્યસ્ત. ક પ્રત્યય લાગેલો છે. તિંગ પ્રત્યે આત્માને પદ ઉપન્યસ્ત, ઉપન્યસ્ત એટલે ત પ્રત્યય છે. બરોબર. ત પ્રત્યય છે. ત પ્રત્યય વારંવાર આવે છે. જ્યાં પણ તમે ત જુઓ, તહ ત, અહીંયા ઉપન્યસ્તે દ્વિવચન છે. એટલે ઉપન્યસ્તે એટલે એને ઉપન્યાસ, ઉપન્યાસ એટલે નિરૂપણ, નિરૂપણ કરવામાં, એટલે ઉપન્યાસ્તે શું દ્વિવચન છે. શેનું નિરૂપણ? વિદ્યા અને અવિદ્યાનું ઉપન્યાસથી નિરૂપણ કરવામાં આવેલું છે, જે નિરૂપણ થઈ ગયેલું છે. નતુ સફલે, એ જે નિરૂપણ કરેલું હતું ત્યાં એ નતુ સફલે, એ ફળ સહિતનું નહોતું. વિદ્યા અને અવિદ્યાનું જે નિરૂપણ કર્યું હતું સફલે, એ પણ દ્વિવચન. તે પણ શું છે? દ્વિવચન છે. તે યથાવત નિર્ણિતે, આ પણ દ્વિવચન. યથાવત નિર્ણિતે, એનું યથાવત, યથાવત નિર્ણય, તે યથાવત નિર્ણિતે. નતુ સફલે યથાવત નિર્ણિતે, ફળ સહિત એનો યથાવત નિર્ણય કરવામાં આવેલો હતો નહીં. તન નિર્ણયાર્થા, એનો નિર્ણય થાય એને માટે. રથરૂપક કલ્પના, એનો નિર્ણય થાય એટલા માટે હવે રથરૂપક કલ્પના કરવામાં આવે છે. એટલે રથરૂપક કલ્પના એ કેવા પ્રકારનો શબ્દ છે? કઈ વિભક્તિ છે? બહુ મોર બોલે છે. દ્રશ્ય રૂપક એટલે રૂપક કલ્પના, કલ્પના છે. પુલ્લિંગ સ્ત્રીલિંગ થયો ને, સ્ત્રીલિંગ 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 છે. એટલે રથરૂપક કલ્પના, અને એને માટે જ તન નિર્ણયાર્થા, ત્યાં પણ શું છે? આકારાંત છે. એનો નિર્ણય કરવા રૂપ રથરૂપક કલ્પના, રથનું રૂપક આપનાર કલ્પના, રથના રૂપક રૂપ કલ્પના. રથરૂપક, તો રથરૂપક રથના રૂપક રૂપ કલ્પના, તો શું થશે ત્યાં? રથના રૂપક રૂપ, તો રથના ત્યાં ષષ્ઠી, ષષ્ઠી તત્પુરુષ, અને રૂપક કલ્પના,
રૂપક રૂપ કલ્પના, ત્યાં કર્મધારય. રૂપક રૂપ કલ્પના, કારણ કે બંને એક જ વસ્તુને દર્શાવે છે. જ્યારે એક જ વસ્તુને દર્શાવતા હોય બે શબ્દો તો કર્મધારય. રૂપક કલ્પના. અને તન નિર્ણયાર્થા જે છે એમાં શું થશે? એનું ગુજરાતી કઈ રીતે કરીએ? તત નિર્ણયાર્થા. તત નિર્ણયાર્થ, એના નિર્ણય માટે. તેના આવે એટલે કયું વિભક્તિ આવે? ષષ્ઠી આવે ને, ષષ્ઠી. બરોબર. તેના નિર્ણય માટે, તેનો નિર્ણય થાય એના માટે. રૂપક કલ્પના તથા ચ. તથા ચ એટલે તેમજ. પ્રતિપત્તિ સૌકર્યમ. પ્રતિપત્તિ એટલે પ્રાપ્તિ. પ્રતિપત્તિ એનો અર્થ થાય પ્રાપ્તિ. એનો અર્થ થાય જ્ઞાન. પ્રતિપત્તિ સૌકર્યમ. સૌકર્યમ સુકરસ્ય ભાવમ સૌકર્યમ. સુકર શબ્દ પરથી સૌકર્ય તદ્ધિત શબ્દ બન્યો. સુકરનો ભાવ એને શું કહેવાય? સૌકર્ય. એટલે સૌકર્યમ એટલે સુકર. સુકર એટલે શું છે? સુગમ. આગળ દુષ્કર શબ્દ આવ્યો. દુષ્કૃત. સુગમ એટલે સુકર એટલે દુષ્કર એટલે કેવું છે? કરવામાં આપણને તકલીફ વાળું અને દુષ્કર કહેવાય. અને સુકર એટલે કરવામાં આપણને સરળતા પડે. એટલે સરળતાથી સુગમતાથી આપણે કરી શકીએ એને કહેવાય સૌકર્યમ. ભાવાર્થવાચક છે. એવં ચ પ્રાપ્તૃ પ્રાપ્ય. એ જ પ્રમાણે એવં છે એટલે અને વળી. એવં ચ પ્રાપ્તૃ પ્રાપ્ય. પ્રાપ્તૃ પ્રાપ્તૃ ક પ્રત્યય દેખાય છે ત્યાં? તૃચ પ્રત્યય. પ્ર આપ અને તૃચ. આપ ધાતુ છે મેળવવાના અર્થમાં. અને પ્રઉપસર્ગ. પ્રઉપસર્ગ છે એટલે પ્ર એટલે પ્રકર્ષીણ. આપતુમ એટલે પ્રાપ્તૃ. જે તૃચ પ્રત્યય છે એ કર્તાના અર્થમાં છે એટલે પ્રાપ્ત કરનારો. પ્રાપ્તૃ અને પ્રાપ્ય. પ્રાપ્ય એટલે શું? યત પ્રત્યય. મેળવવા યોગ્ય. મેળવવા યોગ્ય એટલે પ્રાપ્ત કરનારો અને એને માટે મેળવવા યોગ્ય. એને શું કહેવાય? પ્રાપ્તૃ પ્રાપ્ય. એટલું જ નહીં, ગંતૃ ગંતવ્ય. ગંતૃ એટલે શું? ગંતૃ જવાના અર્થમાં થાય. જવાના અર્થમાં પણ અહીંયા તૃચ પ્રત્યય લાગ્યો છે. જેવી રીતે પ્રાપ્તુ એટલે પ્રાપ્ત કરનારો. જવા વાળો જનારો અને ગંતવ્ય. અહીંયા તવ્ય પ્રત્યય છે. યતને બદલે ગંતવ્ય. ગંતવ્ય એટલે શું છે? જવું જોઈએ, જ્યાં પહોંચવું જોઈએ. બરાબર. ગંતવ્ય એટલે એનું જ્યાં પહોંચવાનું સ્થાન છે એને શું કહેવાય? ગંતવ્ય. આપણે ટ્રેનનું હોય છે તેમાં આવે ને ગંતવ્ય સ્થાન. તો ગંતવ્ય સ્થાન એટલે શું છે? જ્યાં પહોંચવાનું છે એ સ્થાન. એટલે ગંતૃ ગંતવ્ય. જનારો છે અને એને પહોંચવાનું સ્થાન. ગંતૃ ગંતવ્ય વિવેકાર્થમ. વિવેકાર્થમ એ શબ્દ છે એને આપણે સમાસને આધારે જોઈએ તો વિવેકાય. વિવેકાર્થમ જ્યારે પણ અર્થમ આવે ત્યારે ચતુર્થ વિભક્તિનો આપણે ત્યાં પ્રયોગ કરવાનો. એટલે વિવેકાય. અને વિવેકાય શબ્દનો અર્થ શું થાય? કરવા માટે. વિવેક કરવા માટે. વિવેકાર્થમ દ્વૌ આત્માનવ ઉપન્યસ્યેતે. દ્વૌ આત્માનવ
દ્વૌ એટલે કેટલા છે? દ્વૌ આત્માનવ, બે બે. બે આત્માનવ. અને આત્માનવ કઈ વિભક્તિ છે? દ્વિવચન છે પ્રથમા. દ્વિવચન. પ્રથમા વિભક્તિ દ્વિવચન. આત્મન આત્માનવ એ રીતે છે ને. હમ. મરુત મરુત એવું થઈ થશે ને. આત્મન. આત્મન. આત્મન, બરોબર. એટલે દ્વૌ આત્માનમ ઉપસ્થિતે. હા એટલે ઉપન્યસ્યેતે. એને ઉપન્યસ્યેતે દ્વિવચન. ઉપન્યસ્ત. આગળ એ શબ્દ આવી ગયો ઉપન્યસ્યતે. એ જ વસ્તુ છે ઉપન્યસ્યતે એટલે શું છે? નિરૂપણ કરવામાં, નિરૂપણ કરવામાં. દ્વિવચન એમાં કયો ઉપસર્ગ શું છે? ઉપ, ઉપ ઉપ, ની અને અસ. ઉપ, ની અને અસ. ઉપનિષદ જે શબ્દ છે એમાં પણ શું છે? ઉપ, ની, બે ઉપસર્ગ છે અને પછી શદ ધાતુ છે. પણ અહીંયા ધાતુ કઈ છે? અસ છે. એટલે પ્રતિપાદન કરવામાં આવેલું છે. બરાબર. ઉપન્યસ્યેતે એટલે પ્રતિપાદન થયેલું છે. હવે અહીંયા જે દર્શાવ્યું છે કે વિદ્યા અને અવિદ્યા બંનેનું ફળ જે છે કેવું છે? વિરુદ્ધ. માઇક બંધ કરો તો. વિદ્યા અને અવિદ્યા બંનેનું ફળ કેવું છે? વિરુદ્ધ છે. અને એ જે છે નાના વિરુદ્ધ ફલે એવું આગળ દર્શાવેલું છે. એનું અહીંયા નિરૂપણ કરેલું છે. હવે આગળ ક્યાં દર્શાવેલું છે? આપણે અહીંયા જે લખ્યું છે સંગતિમાં એનો સામાન્ય અર્થ શું થાય? કે વિદ્યા અને અવિદ્યા જે બંનેનું ફળ કેવું છે? વિવિધ છે, નાના એટલે અનેક છે. વિરુદ્ધ ફલે બંનેનું ફળ કેવું છે? વિરુદ્ધ છે, એકબીજાથી તદ્દન વિરુદ્ધ છે એવું ત્યાં દર્શાવેલું છે. પણ એ ફળ સહિત ત્યાં એનો નિર્ણય થયેલો નથી. એટલે ફળ સહિત એનો નિર્ણય કરવા માટે હવે ફરી પાછું એનું અહીંયા નિરૂપણ કરવામાં આવે છે. એ બંનેનું ફરી પાછું અહીંયા નિરૂપણ કરે છે. બરોબર. એટલે અહીંયા એ આપેલું છે. એટલે પહેલા ક્યાં નિરૂપણ થયેલું છે? તો આગળની જે વલ્લી છે એમાં શરૂઆતમાં જ વાત કરી છે. જે બીજી વલ્લી છે એમાં શરૂઆતમાં શું કહ્યું? અન્યત શ્રેયો ને દુતૈવ પ્રેયઃ. બે વસ્તુ છે. બે વસ્તુ છે. અન્યત શ્રેયઃ ઉત અન્ય પ્રિયઃ. એક શ્રેયસ છે અને એક પ્રેયસ છે. જે શ્રેયસની પ્રાપ્તિ, જે શ્રેયસને પસંદ કરે છે એને પરમાત્માની પ્રાપ્તિ થાય છે. અને જે પ્રેયસની પસંદગી કરે છે એને સંસારની પ્રાપ્તિ થાય છે. સંસારની પ્રાપ્તિ થાય છે અર્થાત સંસારમાં તો એ છે જ અને સંસારમાં વધારે પાકો થાય છે. એ પ્રમાણે દર્શાવ્યું. એના પછી જે શ્રેયશ્ચ પ્રેયશ્ચ મનુષ્ય મેતઃ, બરોબર, એ મંત્ર દર્શાવ્યું. એના પછી ચોથા મંત્રમાં આ વસ્તુ દર્શાવી હતી. દૂરમ એતે વિપરીતે વિશુચિ. આ બંને કેવા છે? શ્રેય અને પ્રેય. શ્રેય નિર્દિષ્ટ વિદ્યા અને પ્રેય નિર્દિષ્ટ અવિદ્યા. બંને કેવા છે? દૂરમ. દૂરમેતે વિશુચિ. વિશુચિ એટલે પણ વિરુદ્ધ છે ત્યાં. એ પણ ત્યાં જ કહીશું. અને શું છે? અવિદ્યા ચ વિદ્યા ઇતિ જ્ઞાતા. જેને શું કહેવામાં આવે છે? વિદ્યા અને અવિદ્યા. અને એમાં યમરાજા નચિકેતાની પ્રશંસા કરતા કહે છે કે વિદ્યાભીપ્સિતમ નચિકેતસમ મન્યે. નચિકેતાને હું વિદ્યાને માટેનો ઈચ્છુક હું જાણું છું. નચિકેતાને શું જોઈએ છે? વિદ્યા જોઈએ છે. વિદ્યા જોઈએ છે એટલે શું જોઈએ છે? શ્રેયસ જોઈએ છે. શ્રેયસ જોઈએ છે એટલે શું છે? પરમાત્મા પ્રાપ્તિ એને કરવી છે. સ્વરૂપને એને જાણવું છે. અને બીજો જે છે એ કેવો છે? કે એ સંસારને પામે છે. અને આ રીતે પછીના જ મંત્રમાં દર્શાવ્યું હતું. ન સાંપરાય પ્રતિભાતિ બાલમ.
જે પેલો મૂઢમતીનો છે, જે બાળક બુદ્ધિનો છે, એ આ જોઈ શકતો નથી. અને એ શેને માટે કરે છે? પ્રમાદ્યંતમ વિત્ત મોહેન મૂઢમ. એ આ જગતથી જ આકર્ષાઈ ગયો છે, આ જગતથી ચકિત થઈ ગયેલો છે. જગતમાં જે કાંઈ વિષયો છે એ વિષયોથી પોતે અંજાઈ ગયેલો છે. મારે આ જોઈએ છે, આ જોઈએ છે, આ જોઈએ છે. એ જે ઈચ્છા છે એને શું કરે છે? એ પરમની પ્રાપ્તિથી એને વિમુખ કરી દે છે. અને એટલા માટે કહે છે અયન લોકઃ નાસ્તિ પર ઇતિ માની. એને માટે આ લોક પણ નથી અને પરલોક પણ નથી. કહેવાનો અર્થ શું છે? એનું જીવન એને જે પ્રાપ્ત થયું છે એ સફળ કહેવાય નહીં. ને જે જીવન પ્રાપ્ત થયું છે એને સફળ કહી શકીએ નહીં. સફળ ક્યારે કહેવાય? જે વિદ્યાનો આકાંક્ષી છે, વિદ્યા પ્રાપ્ત કરી, કઈ વિદ્યા? સ્વરૂપ વિદ્યા પ્રાપ્ત કરી પોતાને માટે પરમાત્મા પ્રાપ્તિ. પોતાને જે છે પોતે કેવો છે? તે અથવા તો એને આપણે કહીએ પોતે અપરિચ્છિન્ન છે. અને અપરિચ્છિન્ન એવા પોતાના સ્વરૂપને એ જ દરેકનું કર્તવ્ય છે, દરેકની માટે કર્તવ્ય છે. પણ એ જો પ્રાપ્ત ના કરે તો અહીંયા યમરાજા શું કહે છે? પુનર્વશમ આપદ્યતે મે. એ ફરી ફરી મારા સકંજામાં આવે છે. મને પ્રાપ્ત કરે છે એટલે શું છે? શરીર પ્રાપ્ત કરી અને એ શરીર છે એને તો હું એનો સમય કરું છું અને ફરી પાછું નવું શરીર. એટલે આ પ્રમાણે ચાલ્યા કરે છે. એટલે હવે ત્યાં એ પ્રકારનું નિરૂપણ ત્યાં કર્યું, પણ ત્યાં ફળ સહિત એનો નિર્ણય કરેલો. હવે આ વલ્લીમાં ફળ સહિત એનો નિર્ણય કરવા માંગે છે. એટલે વિદ્યા અને અવિદ્યા બંને સફળ કેવી રીતે છે એનું અહીંયા આ રૂતમ એ મંત્રથી શરૂ કરી અને એને સ્પષ્ટ રૂપે દર્શાવ્યું છે. અને એમાં રથ રૂપક કલ્પના જે છે એ સમજી છે. કેમ સહાયભૂત છે? કારણ કે એ રથ રૂપક દ્વારા આપણે સ્પષ્ટ સમજી શકીશું. એટલે રથ રૂપક દ્વારા આપણે સ્પષ્ટ રૂપે જાણી શકીએ. આપણે એક વસ્તુને સ્પષ્ટ રાખવાની કે જ્યારે પણ શાસ્ત્ર આપણને સ્પષ્ટ રીતે બે વસ્તુને જુદી બતાવતા હોય, અને બે વસ્તુ જુદી એટલે અહીંયા વિદ્યા અને અવિદ્યા, આત્મા અને અનાત્મા છે. તો આત્મા અને અનાત્માનો વિવેક જ્યારે દર્શાવતા હોય ત્યારે પહેલા અનાત્મા છે એના વિશે સ્પષ્ટ કરે છે. કેમ? કારણ કે અનાત્મા શું છે એ મને ખબર છે કે કોઈકે કહેવું પડે? એ તો મને ખબર છે. એટલે અનાત્મા શું છે એને પહેલા સ્પષ્ટ કરે છે. કેમ? કારણ કે અનાત્માને હું ઓળખું પછી આત્માને ઓળખવામાં વાર લાગતી નથી. કેમ એવું કરવું પડે છે? કારણ કે અનાત્માને આત્મા તરીકે જાણે છે, એટલા માટે અનાત્માનું સ્પષ્ટ રૂપે નિરૂપણ કરવું પડે. એટલે શાસ્ત્ર હંમેશા એ ઉપાય એ રીત દર્શાવે કે જે હું જાણું છું એ જાણું છું ત્યાં ક્યાં ભૂલ છે. હું જે જાણું છું એની અંદર હું એને કઈ રીતે જોઉં છું. એટલે મારી દ્રષ્ટિમાં ક્યાં દોષ છે એ વસ્તુને પહેલા સ્પષ્ટ કરે. એટલે આત્મ અનાત્મ વિવેક કરવો પડે. વિવેક થકી શું છે? અનાત્માના વિશે પહેલા સ્પષ્ટ થઈ જાય. આ શરીર એ હું છું કે હું નથી? તો આ શરીર જે છે એ મારા માટે જ્ઞાત છે કે નહીં જ્ઞાત? મારા માટે આ હું જાણી શકું છું સ્પષ્ટ રૂપે. એટલે આ જે જ્ઞાત છે એને જેને હું તરીકે જાણું છું ત્યાં જ વિવેક કરતા પહેલા શીખવે છે કે આ હું છું કે નહીં? શરીર એ હું નથી, ઇન્દ્રિયો એ હું નથી, મન એ હું નથી.
કારણ કે અત્યાર સુધી જેને હું માનતી હતી, માનતો તો એ શું આ શરીરને, પણ શરીર તો શું છે? અનાત્મા છે, એ હું નથી. એ સ્પષ્ટ થઈ જાય પછી આત્મા શું છે એને માટે બહુ વધારે કસરત કરવી પડે એવું નથી. અનાત્મા એ આત્મા થઈ જાય છે એટલા માટે અનાત્માને અનાત્મા તરીકે જાણવું પહેલા જરૂરી છે અને પછી જ આત્મ તત્વને એ પોતે જાણી શકે છે. નહીં તો આ શરીર જ આત્મા થઈ જાય છે. એટલે આત્માનું નિરૂપણ એ પહેલા ના કરે. શાસ્ત્ર જેને પામવાનું છે એનું નિરૂપણ પહેલા ના કરે, પણ પહેલા નિરૂપણ શેનું કરે? જે હું જાણું છું એની અંદર ક્યાં દોષ છે, ક્યાં હું ભૂલ કરું છું. એટલે અનાત્મા હોય તો સ્થૂળ શરીરનું નિરૂપણ કરે તો સ્થૂળ શરીર ક્યાંથી આવ્યું, સ્થૂળ શરીર શું છે એ સ્પષ્ટ રૂપે દર્શાવે. સૂક્ષ્મ શરીર શું છે એ સ્પષ્ટ રૂપે દર્શાવે. અન્નમય કોષ એટલે શું છે એ સ્પષ્ટ રૂપે દર્શાવે. આ જાગ્રત અવસ્થા એ શું છે એ સ્પષ્ટ રૂપે દર્શાવે. અને એ નિરૂપણ કરે એટલે અનાત્માના વિશે આપણને સ્પષ્ટતા આવે અને પછી આત્મ તત્વ શું છે એ આપણને સ્પષ્ટ રૂપે સમજાય. એટલે નિર્ણય જો કરવાનો હોય, પહેલો તો શેનો નિર્ણય કરવાનો હોય? અનાત્માના વિશે, કે આ હું નથી. હું શું છું એ પછી શાસ્ત્રને વાર નથી લાગતી, પણ હું જે નથી એને આપણે પહેલા જાણવું રહ્યું. અને એને માટે અહીંયા જુદી જુદી રીતે શાસ્ત્ર આપણને આ દર્શાવતા જુદી જુદી પ્રક્રિયાઓ, અનેક પ્રક્રિયાઓ છે શાસ્ત્રમાં અને અનેક પ્રક્રિયાઓ જે છે એમાં આપણને કોઈક પ્રક્રિયાનો આધાર લઈ અને દર્શાવે છે. અહીંયા પણ એ જ વસ્તુને કરવા માટે, વિવેક કરવાને માટે રથરૂપક કલ્પનાનો આશ્રય લેવામાં આવે છે, જેથી કરીને હું સ્પષ્ટ રીતે જાણી શકું કે અનાત્મા શું છે અને આત્મા શું છે. બરોબર? એટલે એનો નિર્ણય કરવા માટે અહીંયા આ આપેલું છે. ઓકે, પહેલો મંત્ર છે એનો સામાન્ય અર્થ જોઈએ. ઋતમ પિબંતૌ સુકૃતસ્ય લોકે. ઋતમ પિબંતૌ, ઋતમ એને પછી આપણે જોઈશું એ શબ્દને. પિબંતૌ, પિબંતૌ, પિબંતઃ, પિબંત શબ્દ છે. પિબંત એ પણ ત પ્રત્યય છે. ના, ત પ્રત્યય નથી, પિબત શત્રુ પ્રત્યય. શત્રુ. બરાબર, શત્રુ પ્રત્યય પુલ્લિંગમાં શું થાય છે? પિબત, પિબંતૌ, પિબંતૌ અને પિબંતઃ, પિબંતઃ એટલે શત્રુ પ્રત્યય. એટલે પિબંતઃ એટલે શું? પિબત એટલે શું? માં પિબત પ્રાતિપદિક છે અને પુલ્લિંગમાં શું થાય? પ્રથમા વિભક્તિ એકવચન પિબન, પિબન નકારા, પિબન, નકારા. ઓકે, એટલે પિબન, પિબન એટલે શું? પીનારો. પીનારો. હા, પીનારો. અહીંયા દ્વિવચનમાં છે. ઋતમ પિબંતૌ એટલે પીનારા. બે પીનારા. બે પીનારાઓ શત્રુ પ્રત્યે. ઋતમ પિબંતૌ સુકૃતસ્ય લોકે. લોકે, લોકે એટલે લોકમાં, લોકમાં સુકૃતસ્ય, સુકૃતસ્ય કઈ વિભક્તિ છે? ષષ્ઠી વિભક્તિ. ષષ્ઠી વિભક્તિ. એટલે સુકૃતને પિબંતૌ, સુકૃતને પીનારાઓ, બે પીનારાઓ છે લોકમાં. આ લોકમાં સુકૃતને પીનારાઓ બે છે. હવે સુકૃત શબ્દનો અર્થ ધર્મ અને અધર્મ. સુકૃત એટલે શું છે? ધર્મ, ધર્મ એને સુકૃત કહેવામાં આવે છે અહીંયા. અને ગુહામ પ્રવિષ્ટૌ પરમે પરાર્થે. ગુહામ પ્રવિષ્ટૌ, ગુહામ એટલે બુદ્ધિ ગુહાયામ, બુદ્ધિરૂપી ગુફામાં પ્રવિષ્ટૌ, એ પ્રવિષ્ટૌ તે પણ શું છે? પ્રવિષ્ટ અને પ્રવિષ્ટૌ. તો કયો પ્રત્યય છે ત્યાં?
ત્યાં પણ આજ શત્રુ પ્રત્યય છે. ફૂલ આવશે શત્રુ પ્રત્યય જ આવે. શત્રુ પ્રત્યય હોય ના ના તો ત પ્રત્યય અ, બરોબર, હા. એટલે પ્રવિષ્ટ, એટલે પ્ર અને વિશ અને ત પ્રત્યય પ્રવિષ્ટવ અને દ્વિવચન છે. પ્રવિષ્ટવ એટલે પ્રવેશ કરેલો છે. પીબંતવ એટલે પીનારો, બે પીનારાઓ, અને પ્રવિષ્ટવ એટલે શું છે? જેમણે બે જણે જેણે પ્રવેશ કરેલો છે. પરમે પરાર્ધે, પરમે ને પરમે એટલે ઉત્કૃષ્ટ, અને પરાર્ધે શ્વેત વરાહ કલ્પે માં આવે છે ને તે બ્રહ્મણ, આદ્ય બ્રહ્મણ, પછી શું આવે છે? શ્વેત વરાહ કલ્પી. પંચાંગ આપણે બોલીએ એમાં શું છે? શુભે શોભને મુહૂર્તે, આદ્ય બ્રહ્મણ, દ્વિતીય પરાર્ધે, દ્વિતીય શ્વેત પરાર્ધે, વરાહ કલ્પે. શ્વેત વરાહ કલ્પે, એટલે દ્વિતીય પરાર્ધે. તો ત્યાં સંકલ્પ છે એમાં શું કહ્યું છે? બ્રહ્માજીનો દ્વિતીય પરાર્ધ. અર્ધ એટલે અડધું અને પરાર્ધ એટલે બીજો અડધો. એટલે બ્રહ્માજીનું આયુષ્ય જે 100 વર્ષનું છે એમાંથી 50 વર્ષ જતા રહ્યા, અને હવે બીજા જે 50 વર્ષ છે એને કહેવાય દ્વિતીય પરાર્ધી. બરાબર, એટલે પરાર્ધ શબ્દનો અર્થ આ પ્રમાણે થાય. હવે પરાર્ધે અહીંયા જે કહ્યું છે અર્થાત બ્રહ્માજીને ઉલ્લેખીને વાત કરી છે એવું કહી શકાય. પણ અહીંયા જે અર્થમાં એનો નિર્દેશ કરવામાં આવ્યો છે એ થોડોક જુદી રીતે. પરાર્ધે એટલા માટે કહ્યું છે કે બ્રહ્માજીનો એક દિવસ એ ગણવામાં કેટલો સમય લાગે? કેટલા મીંડા ચડાવવા પડે? એવો 100 વર્ષ માટે કેટલા મીંડા ચડાવવા પડે? અનેક. એટલે આપણે શું છે, બુદ્ધિ પેલી એ થઈ જાય, એને અંદર એ કાઉન્ટિંગ જે છે એ અંદર ગોઠવાય નહીં. એક આંકડો આપી દઈએ આપણે, પેલા મીંડા 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 આગળ કર્યા જ કરે તો એનો અંત ના આવે. એટલે જે અહીંયા પરાર્ધે એટલે બ્રહ્માજી નહીં પણ બ્રહ્મ, જેનો કોઈ પાર નથી. એટલે પરમે પરાર્ધે અર્થાત જે ઉત્કૃષ્ટ છે, જેનો કાંઈ પાર પામી શકાય એવું નથી. એટલે કે જે અમર્યાદિત છે, અમર્યાદિત છે, એણે પ્રવેશ કરેલો છે. ક્યાં પ્રવેશ કરેલો છે? ગુહામ. ગુહા એટલે બુદ્ધિરૂપી ગુહામાં પ્રવેશ કરેલો છે. અને પછી આગળ શું કહે છે? છાયા તપૌ બ્રહ્મવિદો વદંતી. આ બે જે છે એ કેવા છે? છાયા આતપ. છાયા આતપ એટલે છાયા અને આતપ એટલે તડકો. જ્યારે તડકામાં કોઈ ચાલતું હોય તો ત્યાં કેટલા જણ ચાલે છે? 2 ચાલે છે કે 1 ચાલે છે? એક પડછાયો અને એક પણ દેખાય છે? દેખાય છે 2. એટલે અહીંયા આ બે જેને દર્શાવેલા છે એ કેવા છે? છાયા અને આતપ જેવા. ખરેખર છે એક પણ દેખાય છે 2. એટલે છાયા તપૌ બ્રહ્મવિદઃ વદંતી. બ્રહ્મવિદઃ એટલે બ્રહ્મને જાણનારા. બ્રહ્મવેત્તિ ઇતિ બ્રહ્મવિદઃ. બ્રહ્મવેત્તિ એને શું કહેવાય? બ્રહ્મવિદ. અને બ્રહ્મવિદઃ છઠ્ઠી વિભક્તિ. બ્રહ્મને જાણનાર, બ્રહ્મવેત્તિ. હવે બ્રહ્મ જે છે બ્રહ્મ નપુંસકલિંગ શબ્દ, અને બ્રહ્મ બ્રહ્માણવ બ્રહ્માણઃ, બ્રહ્મ બ્રહ્માણવ બ્રહ્માણઃ એટલે દ્વિતીય વિભક્તિમાં પણ બ્રહ્મ જ થાય. એટલે બ્રહ્મ જાનાતિ, બ્રહ્મ ત્યાં દ્વિતીય વિભક્તિ છે, જે જાણનારો છે એને શું કહેવાય? બ્રહ્મવિદ. જેવી રીતે વેદવિદ, તો વેદવિદ ત્યાં શું થાય? વેદને જાણનારો. બરાબર ને? એટલે સ્વરૂપવિદ તો સ્વરૂપને જાણનારો. એટલે બ્રહ્મવિદઃ વદંતી.
આવું જે બ્રહ્મને જાણનારાઓ છે એવું એ કહે છે. વદંતી બહુવચન. પંચાગ્નયઃ યે ચ ત્રિણાચિકેતાઃ. પંચાગ્નયઃ એટલે પંચ અગ્નિ. પંચાગ્નયઃ 5 અગ્નિ છે. યે ચ જે 5 અગ્નિ છે. ચ અને ત્રિણાચિકેતાઃ જે નચિકેત અગ્નિ જે આગળ વાત કરી હતી કે એનું 3 વખત ચયન કરવાનું એટલે એને ત્રિણાચિકેતાઃ. શેના માટે ચયન કરવાનું છે ત્યાં નચિકેત અગ્નિનું? હોય ને સ્વર્ગ જેવું હોય, સ્વર્ગમાં જવું હોય એને કરવા. સ્વર્ગમાં જવું છે એને આ નચિકેત અગ્નિનું 3 વખત ચયન કરવાનું એટલે એને કહેવાય છે 3 વખત ચયન કરવાનું હોવાથી ત્રિણાચિકેતા. બરાબર. ત્રીન નચિકેતા. ત્રિણાચિકેતા એટલે શું છે? ત્રીન ને ત્રીન એટલે ત્રિ શબ્દ. ત્રિ શબ્દ છે પ્રાતિપદિક અને ત્રિણાચિકેતા નાચિકેત નકારનો નકાર થઈ ગયો એટલે 3 વખત જેનું ચયન એટલે ત્રિણાચિકેત નામ છે. અહીંયા આ મંત્રમાં 2 વસ્તુ બતાવી છે. એક વસ્તુ બતાવી છે ઋતમ પિબંતૌ સુકૃતસ્ય લોકે. આ જે લોક છે, હવે લોક શબ્દનો અર્થ આ શરીર. લોક શબ્દનો અર્થ જે છે આપણે જોઈએ આ જગત આપણે કહીએ પણ લોક કેમ કહેવામાં આવ્યું છે? આ જગતને લોક કહેવાય, આ શરીરને પણ લોક કહેવાય. લોક્યતે અવલોક્યતે ઇતિ લોકઃ. જેનું અવલોકન કરવામાં આવે છે, જેને આપણે જાણી શકીએ છીએ, જેને આપણે અનુભવી શકીએ છીએ એને શું કહેવાય? લોક. એટલે અનુભવનું ક્ષેત્ર એને લોક શબ્દથી કહેવામાં આવે છે. અને કેટલા લોક છે? શાસ્ત્રમાં આ નિરૂપણ કરેલું છે 14 લોક. એટલે 14 લોક એટલે શું છે? 14 અનુભવના ક્ષેત્રો. અનુભવના ક્ષેત્રો જે છે કેટલા છે? 14 છે. પણ એ 14 લોક જે કહેલું છે એમાં આપણે કહીએ કે ભૂઃ ભુવઃ સુવઃ જનઃ તપઃ આ બધા 7 અપ 7 ડાઉન એ જે 14 લોક છે. એટલે એ જે 14 લોક શાસ્ત્ર પ્રતિપાદિત છે એમાં આપણે જોઈએ કે સ્વર્ગમાં જનારો તો ત્યાં સ્વર્ગમાં જનારો એ ત્યાં અનુભવ કરે છે. શેનો અનુભવ કરે છે? સુખનો અનુભવ કરે છે. અને નરકમાં જનારો સુખનો અનુભવ. એટલે જે પ્રમાણેના લોક હોય એ પ્રમાણેના અનુભવો હોય. એટલે જુદા જુદા લોકમાં જુદા જુદા પ્રકારના અનુભવો. એટલે લોક શબ્દનો અર્થ શું થાય? અનુભવનું ક્ષેત્ર. જ્યાં પેલો ગયેલો છે એ અનુભવ કરે છે. જનારો શું કરે છે? ત્યાં અનુભવ કરે છે. એ જ રીતે લોક શબ્દને આપણે થોડોક વિસ્તાર કરીએ, થોડું વધારે આપણે એને જોઈએ તો આ શરીરમાં પેલો પ્રવેશેલો છે કે નહીં? આ શરીરમાં પ્રવેશ કરેલો છે. કોણે પ્રવેશ કરેલો છે? પ્રવેશ હું એટલે કોણ? પરમાત્મા. જીવ. હું એટલે કોણ? જીવ. એટલે જીવાત્માએ આ શરીરમાં પ્રવેશ કરેલો છે એટલે આ શરીર એને માટે શું કહેવાય? લોક. આ શરીર શું છે? એને માટે લોક છે. કેમ? કારણ કે આ શરીરમાં એ અનુભવો કરે છે. શરીર ના હોય તો અનુભવ કરે? કોઈક ને કોઈક રૂપ જોઈએ. હમણાં સ્વામીજી કહેતા હતા કે પેલો ભૂત હોય તો ભૂતનું શરીર જે છે એ વાયુ રૂપ હોય. તો ભાગવતમાં આવે છે ને પેલો પ્રેત હતો વાયુ રૂપ અને વાયુ રૂપ હતો. હવે એને કોઈક જગ્યાએ બેસવાનું હતું. ક્યાં બેસે? એટલે પેલો વાંસ હતો એ વાંસમાં બેઠો અંદર એ પકડાયો ત્યાં. અહીંયા એ ઘૂસી ગયો એટલે શું છે?
વાંસની જે પોલાણ હોય ત્યાં વાયુ હોય કે નહીં? વાયુ તો હોય ને. એટલે પેલું જે ભૂત કે પ્રેત કહેતા હોય કેવું હોય? એનું શરીર હોય કે નહીં? એનું શરીર હોય કેવું છે? વાયુરૂપ. તે વાયુરૂપ જે છે તો રૂપ તો છે ને કોઈક, અને ત્યાં એને સહન કરવું પડે કે નહીં? આપણે તો પુરાણને આધારે આપણે જોઈ શકીએ કે પેલો જે હતો ધુંધુકારી, તેને એ પ્રેત થયો પછી એને શાંતિ મળી ખરી? એને શાંતિ મળી નથી. એટલે વાયુરૂપ એનું શરીર હોવા છતાં પણ એ પોતે કેવો હતો? અનુભવ હતો. એટલે એને વાયુરૂપ શરીર જે છે એ પણ શું કહેવાય? લોક. એટલે જેને જ્યાં પ્રવેશ કરી અને શું છે? અનુભવ કરે છે. એટલે માત્ર આ જ શરીરમાં એ પ્રવેશ કરીને અનુભવ કરે એવું નહીં, ગમે તે શરીરમાં એ અનુભવ કરે છે. પણ અહીંયા જે દર્શાવ્યું છે એમાં શું કહે છે કે આ જે પેલો જીવાત્મા આ શરીરમાં પ્રવેશ કરી પિબંતૌ સુકૃતસ્ય લોકે, સુકૃત એટલે એણે જે કર્મ કરેલા છે, ધર્મ અને અધર્મ બંને પ્રકારનો એ અનુભવ કરે છે. સુખનો પણ અનુભવ કરે છે અને દુઃખનો પણ અનુભવ કરે છે. પણ સુકૃતસ્ય લોકે ઋતમ પિબંતૌ. હવે ઋતમ પિબંતૌ એટલે બેને દર્શાવે છે. હવે બે કોણ છે? બે કોણ છે જે અનુભવ કરે છે? તો બે કોણ છે આમાં? છાયા તપૌ ઇવ. જેવી રીતે છાયા અને આતપ. આતપ એટલે તડકો, એટલે પેલી વ્યક્તિ અને એની છાયા, એનો પડછાયો. જેવી રીતે બે છે અને એ બે આ ધર્માધર્મ એટલે પાપ પુણ્યને ભોગવે છે. હવે છાયા અને આતપ જે કહે છે કે વ્યક્તિ અને એનો પડછાયો, હવે ત્યાં છે બે કે એક જ છે? એક જ છે. દેખાય છે બે પણ છે કેટલા? એક જ છે. પણ પિબંતૌ એટલે શું કહ્યું છે કે બંને અનુભવ કરે છે. હવે આ વસ્તુને આપણે સમજવાની હોય તો આપણે વિચારીએ, હું સુખી છું, હું દુઃખી છું. જ્યારે કે છે ત્યારે એક છે કે બે છે? કેટલા દેખાય છે? તો એક જ એક જ છે, એક જ અનુભવ બરોબર. તો હું દુઃખી છું જ્યારે કે છે એક જ છે. તો જો એક જ હોય તેને કોઈ સમસ્યા ના હોય, પણ હું દુઃખી છું એ સમસ્યારૂપ છે કે નહીં? સમસ્યારૂપ છે. છે કે નહીં સમસ્યારૂપ? હું દુઃખી છું, હું ને દુઃખી જોવો છે એને? નથી જોવો. હું કોણ છું? શાસ્ત્ર શું કહે છે? હું દુઃખી છું એવું કહે છે? ના, સચ્ચિદાનંદ સ્વરૂપ છે. હું તો આનંદ સ્વરૂપ છું, સુખ સ્વરૂપ છું. તો હું દુઃખી છું કેવી રીતે આવે? એક જે છે અને બીજું એનો પડછાયો. ખરેખર જે છે હું કોણ છું? આનંદ સ્વરૂપ છું. આ તપ અને એનો જ જે પડછાયો એ શું છે? આ શરીર ઇન્દ્રિય મન બુદ્ધિમાં જે ઘૂસેલો છે એ કોણ? પેલો જીવ જે અનુભવ કરનારો. તો અનુભવ કરનારો કોણ છે? એ બીજો છે? બીજો નથી. કોણ છે? હું છું. એટલે જે આ શરીર વગેરેને હું માને છે, અવિવેકને કારણે એ જે ઊભો થયેલો છે એ જીવાત્મા, એ જીવાત્મા અને એનું સ્વરૂપ. જીવાત્મા અને એનું સ્વરૂપ જોઈ શકીએ કે નહીં આપણે? એક જે પેલો અનુભવ કરનારો જે છે, ખાટા મીઠા ફળ બીજે આપેલી છે આવું કે દ્વા સુપર્ણા સયુજૌ સખાયો મુંડકોપનિષદમાં. બે એક વૃક્ષ ઉપર બે પક્ષીઓ છે અને બંને કેવા છે? જાણે કે બંને સયુજૌ એક સાથે જ ઉત્પન્ન થયેલા છે. એક માના બે દીકરા હોય એવી રીતે. સખાયૌ બંને મિત્ર છે અને એમાંથી એક એ વૃક્ષના ખાટા મીઠા ફળ ખાય છે
અને બીજો અભિચાક શીધી, બેઠો બેઠો જોયા કરે છે, એ ખાતો નથી. એ જ રીતે અહીંયા પણ પેલો ગુહામ પ્રવિષ્ટૌ પિબંતૌ, એટલે બે આજે શરીરમાં ઘૂસી અને એક પેલો જીવાત્મા તરીકે ઓળખાય છે, એ કર્મના ફળને અનુભવે છે, ધર્મના ફળને અનુભવે છે. અને બીજો જે છે કેવો છે, એ ત્યાં બીજો સર્ગ બેઠો છે રૂપે હાજર માત્ર છે. હાજરી છે, માત્ર એની હાજરી છે. પણ પિબંતવ કેમ કહ્યું? કારણ કે હું ના હોઉં તો પેલો જે અનુભવ કરનાર છે હોય ના. હું કોને જાણું છું? અનુભવ કરનાર છે એને જાણું છું, પણ એની પાછળ જે રહેલો છે, જે સત્ય છે, એને જાણતો નથી. અને એટલા માટે બીજો જે જાણતો નથી એને જાણવાનો છે. એટલા માટે અહીંયા કે છે પિબંતૌ, ઋતમ પિબંતૌ. હું દુઃખી છું ત્યાં એક નથી પણ કેટલા છે? બે છે. એક જે ધર્મના ફળને અનુભવે છે અને બીજો ધર્મના ફળને અનુભવતો નથી, એ છે. એટલા માટે અહીંયા ઋતમ પિબંતૌ કહ્યું છે. એટલે અહીંયા ઋતમ પિબંતૌ સુકૃતસ્ય લોકે, બરાબર? લોકે એટલે શું છે? આ શરીરમાં એ ધર્મના ફળને અનુભવે છે. અને ગુહામ પ્રવિષ્ટૌ પરમે પરાર્થે, અને એ ક્યાં રહેલો છે? તો કે બુદ્ધિરૂપી ગુહામાં એ ઉપલબ્ધ છે. એટલે ઉપલબ્ધિ સ્થાન શું છે? કે બુદ્ધિ એની ઉપલબ્ધિનું સ્થાન છે. અહીંયા બુદ્ધિ જેમાં કેમ કહ્યું છે? કારણ કે બધી જ સમસ્યા જે છે એ શેને કારણે છે? અવિવેકને કારણે, અજ્ઞાનને કારણે. અને અજ્ઞાન જ્યારે જ્ઞાન થાય પોતાના સ્વરૂપનું તો ત્યાં સમસ્યા રહેતી નથી. જ્ઞાન થાય છે ત્યાં કેટલા છે? એક છે કે બે છે? ત્યાં કેટલા છે? એક સત્ય છે, એક જ સત્ય છે. એના સિવાય બીજું જે કંઈ છે એ બધું માત્ર અનુભવ છે, પણ ખરેખર છે નહીં. એટલે ગુહામ પ્રવિષ્ટૌ પરમે પરાર્થે, ક્યાં છે એનું સ્થાન? ક્યાં છે? જે રહેલો છે શુદ્ધ, એ પોતાની જ બુદ્ધિ ગુફામાં એ રહેલો છે. અને છાયા તપૌ બ્રહ્મવિદઃ વદંતી. આજે આ બે જે છે કેવા છે? તડકો અને પડછાયો, જે વ્યક્તિ અને પડછાયો એના જેવા આ બંને રહેલા છે, એક સાથે જ છે, એક સાથે જ રહેલા છે. અને એને માટે જ પંચાગ્નય ત્રિણાચિકેતા, પંચાગ્નિ અને ત્રિણાચિકેતા, પંચાગ્નિ વિદ્યા દર્શાવેલી છે શાસ્ત્રમાં, અને આ નચિકેત વિદ્યા છે એને પણ દર્શાવેલી છે. હવે એને માટે અહીંયા દર્શાવેલી છે, એનો અર્થ શું થાય? કઈ સ્વરૂપની પ્રાપ્તિ તો નથી થતી એનાથી. પંચાગ્નિ વિદ્યાથી સ્વરૂપની પ્રાપ્તિ થાય? ના, એનાથી ના થાય. પણ એનાથી જેની પ્રાપ્તિ થાય છે ત્યાં સુખ જ છે. ત્યાં શું છે? કર્મ થકી જે પ્રાપ્તિ થાય છે એ સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે. અને સ્વર્ગલોકમાં શું છે? ત્યાં સુખ જ છે. એટલે આ લોકના જે અનુભવો છે, સુખ અને દુઃખ, જે દ્વંદ્વ, એ દ્વંદ્વથી એ શું છે? મુક્ત થઈ જાય છે. એટલે શાસ્ત્રમાં આ શરીર પ્રાપ્ત થાય પછી એને માટે વિકલ્પો છે. ક્યાં તો ટેમ્પરરી સુખ દુઃખથી મુક્ત થવું અથવા તો પરમેનન્ટ સુખ દુઃખમાંથી મુક્ત થવું, બે વિકલ્પ આપેલા છે. ટેમ્પરરી સુખ દુઃખથી મુક્ત થવા માટે તું આ કર્મ કર, અગ્નિ વિદ્યાનું એનું ચયન કર, તો તું ટેમ્પરરી સુખ દુઃખથી મુક્ત થઈ સ્વર્ગમાં જઈશ. અને જો કાયમને માટે તારે સુખ દુઃખમાંથી મુક્ત થવું હોય તો તારે શું કરવાનું છે? તારા પોતાના સ્વરૂપને જાણવાનું છે. એટલે આ જે શરીર આપણને મનુષ્ય શરીર પ્રાપ્ત થયું છે એ દુઃખમાં રહેવા માટે
નથી. ફરી પાછું આ જ જગતમાં આવી અને દુઃખ અનુભવવા માટે નથી, પણ એ દુઃખ ન અનુભવાય એવી જે જગ્યા શાસ્ત્રમાં દર્શાવી છે એને એ પ્રાપ્ત કરી શકે. ક્યાં પ્રાપ્ત કરી શકે? આ મનુષ્ય શરીર છે ત્યાં જ. એમાં એવી કેપેસિટી છે. એટલા માટે જ શાસ્ત્ર આ બધી વિદ્યાઓનું નિરૂપણ કરે છે. એટલે એ દુઃખમાંથી મુક્ત થઈ શકે. પછી એની ચોઈસ છે કે એને ટેમ્પરરી દુઃખમાંથી મુક્ત થવું છે કે કાયમને માટે. ઘણા બધા લોકો જે છે આપણે જોઈએ મોટા ભાગના લોકો, હવે આપણે જોઈએ કે ભારતમાં બધા ભણે છોકરાઓ, ભણીને ક્યાં જવું છે? ભણીને વિદેશમાં, વિદેશમાં સેટલ થવું છે. કેમ વિદેશમાં? કારણ કે અહીંયા જે તકલીફો છે, જે અહીંયા સમસ્યાઓ આવે એ સમસ્યાઓ ત્યાં નથી. ત્યાં શું છે? ફ્રીડમ છે, સ્વતંત્રતા છે, અને આપણે મહેનત કરીએ તો આપણું ફળ ને દેખાય, અને બીજું બધું ઘણું બધું જે છે એ દેખાતું હોય. એટલે એને કોઈક રીતે જવું હોય ત્યાં, પણ એ જે ફળ મળે છે કાયમી છે? કેવું છે? ટેમ્પરરી છે. કાયમી જોઈતું હોય શું કરવું પડે? એને પોતાના સ્વરૂપને જાણવું પડે. એટલે એ જ રીતે શાસ્ત્રમાં પણ કહ્યું છે આ શરીર છૂટ્યા પછી પણ તને ટેમ્પરરી સુખદ, ટેમ્પરરી સ્વિટ્ઝરલેન્ડ એ તને મળી જાય, ત્યાં સુખ જ સુખ છે એવી જગ્યા તું પ્રાપ્ત કરી શકે છે. પણ ત્યાંથી ફરી પાછું શું કરવું પડે? ત્યાંથી ફરી પાછું એને અહીંયા આવવું પડે. અને આપણે જોઈએ તો જે પોતાના સ્વરૂપને પામી લે એને ફરી પાછું આવવાનું રહેતું નથી. એટલે ભગવાને કેટલી સરસ વ્યવસ્થા કરી છે. જે વિવેક શક્તિ આપી છે, બુદ્ધિ શક્તિ આપી છે, એનાથી એ પોતે વિચારી શકે છે. પણ એ વિચારતો હોય કેટલું વિચારે છે? અહીંયાથી અમેરિકા જવાનું, અહીંયાથી ઓસ્ટ્રેલિયા જવાનું, અહીંયાથી લંડન જવાનું, અહીંથી હું જાઉં. પણ શાસ્ત્ર તો શું કહે છે? અહીંથી હું જઉં એટલું જ નહીં, આ તારું શરીર પૂરું થાય પછી પણ સારી જગ્યા તને મળી શકે એવી છે, તું ત્યાં જઈ શકે. પણ આવું કોને ખબર પડે? જે શાસ્ત્રને જાણે છે એને. એટલે જે શાસ્ત્રનો મોટા ભાગ જે છે કર્મકાંડ છે એને જે જાણનારો છે, જે કર્મકાંડી કહીએ તો એ શેના માટે પ્રયત્ન કરે છે? સ્વર્ગમાં જવા માટે. પણ જેને ખબર જ નથી, જેને સ્વર્ગ ક્યાં છે? અમેરિકા દેખાય છે કે બીજું દેખાય છે, એ શેના માટે પ્રયત્ન કરવાનો છે? એને માટે. એટલે કર્મથી ઉત્કૃષ્ટ જે લોક અનુભવનું ક્ષેત્ર પ્રાપ્ત થઈ શકે એ કયું છે? તો જે જાણે છે, જે પ્રમાણે જાણે છે એ પ્રમાણે એ પ્રયત્ન કરે છે. જે કર્મથી જે વેદવિત છે, જેને કર્મથી શું પ્રાપ્ત થાય છે એ ખબર છે, એ શું કરવાનો છે? વેદમાં દર્શાવેલા કર્મો કરવાનું છે. પણ જેને ખબર નથી એને મારી સારી સ્થિતિ કઈ રીતે પ્રાપ્ત થાય, કઈ જગ્યાએ હું જઉં, શું કરું, એને માટે એ કર્મ કરે. એટલે એક લૌકિક કર્મ કરે છે, બીજો વૈદિક કર્મ કરે છે. વૈદિક કર્મથી આ શરીર સાથે સુખ નહીં, પણ આ શરીર છોડ્યા પછી સ્વર્ગમાં એને માટે બીજા લોક છે, એ ભગવાને દર્શાવેલા છે. 14 લોક જે છે એનું સર્જન કોણે કર્યું છે? ભગવાને. પણ એને માટે પણ શરીર કયું છે? આ જ છે. પણ જેને એ લોક વિશે જ ખબર નથી એ કયા લોકમાં જવાનો છે? આ મર્ત્ય લોકમાં જ સારી જગ્યાઓ શોધવાનો છે. એટલે એને માટે પ્રયત્ન કરે. પણ જેને ખબર છે એ શું કરવાનો છે? સ્વર્ગાદિનો. એટલે આ રીતે એમાં દર્શાવ્યું છે. પણ એ બધા જ જે છે કેવા છે? લોક બધા જ અનિત્ય છે. એમાં કાયમી વિઝા નથી, ત્યાંથી ફરી પાછું આવવાનું છે. અને એટલે એની પણ મર્યાદા બતાવે છે. એટલે કોઈ લોકમાં મારે જવાનું નથી, કોઈ શરીરમાં હવે પ્રવેશ કરવો નથી. કારણ કે કોઈ પણ લોકમાં જાય એટલે કોઈક ને કોઈક એ એવું શરીર તો હોય જ. સ્વર્ગમાં લોકમાં જાય તો ત્યાં પણ
શરીર તો હોય જ. એટલે એ જે અનિત્ય છે એ અનિત્ય મારે જોઈતું નથી, પણ મારે જોઈએ છે એ નિત્ય છે. તો એ નિત્યની પ્રાપ્તિ પણ અહીંયા જ થઈ શકે છે. ક્યાં? લોકે. લોકે એટલે ક્યાં છે? બુદ્ધિરૂપી ગુફામાં જ એ રહેલો છે. એટલે એને પ્રાપ્ત કરવા માટે શું કરવાનું છે? બુદ્ધિરૂપી ગુફામાં એટલે વિવેક કરવાનો છે. અને વિવેક ત્યાં કરે છે ત્યાં એની પ્રાપ્તિ થાય છે. અને પ્રાપ્તિ થાય છે એટલે શું છે? જે છે જ એનું ભાન થાય છે. પ્રાપ્તિ એટલે શું છે? ફરી પાછું ત્યાં જે છે જ એનું ભાન થાય છે. બરાબર? એટલે આ પ્રમાણે કહેલું છે. વિશેષ આપણે ભાષ્યને આધારે થોડું વધારે સ્પષ્ટતાથી જોઈ શકાશે. એટલે આવતીકાલે આપણે રાખીએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.